હાય ફ્રેન્ડ્સ, તો ચલો આજે આપણે બનાવીએ ટામેટાની ચટણી. ટામેટાની ચટણી બનાવવા માટે એને ધોઈને સમારવાના છે, મતલબ બે ભાગમાં એને કટ કરવાના છે. એના પછી તમે ફ્રાય કરવાનું મૂકવાના છે. ફ્રાય તમે કરી શકો છો અથવા તમે બોઇલ પણ કરી શકો છો, પણ મેં ફ્રાય કર્યા છે. તો તમે આ રીતે બનાવશો તો પણ ટેસ્ટ સારો આવશે. તો એના પછી તમારે જે એના વઘાર માટે આપણે જે કંઈ ડુંગળી છે, આદુ લસણની પેસ્ટ છે, એ બધું તૈયાર કરી લઈશું. એ કર્યા પછી મેં એ જ પેનમાં, મતલબ જેમાં મેં ફ્રાય કર્યા હતા એ જ પેનમાં થોડું તેલ લઈને એમાં થોડી ડુંગળી છે, જે ડુંગળી મેં સમારી હતી એને મેં વઘાર માટે મૂકી છે. જુઓ, ડુંગળી થોડી શેકાઈ જાય, મતલબ થોડી બ્રાઉન જેવી થઈ જાય, એના પછી તમારે આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે. એ આદુ લસણની પેસ્ટ અને થોડા મરચાં પણ નાખવાના છે, જેથી કરીને ટેસ્ટ સારો આવે અને થોડું તીખાશ લાગે. તો એની માટે તમારે આદુ લસણની પેસ્ટ નાખી અને પછી થોડું એને પણ સાતળવાનું છે. એના પછી તમે તમારા જે રેગ્યુલર મસાલા યુઝ કરતા હોય, જેમ કે મરચું છે, હળદર છે અને મીઠું છે. એના પછી ધાણા જીરું પણ તમે નાખી શકો છો, પણ મેં સ્કીપ કર્યું છે. આ બધા મસાલા નાખીને તમારે એને થોડું શેકવાનું છે, મતલબ જેની એની કચાશ હોય એ નીકળી જાય છે. એના પછી તમારે થોડું પાણી નાખીને એને થોડું વધારે શેકાવા દેવાનું છે. તો થોડી કચાશ એની લાગતી હોય એ ના લાગે, મતલબ મરચું કાચું ને હળદર કાચું લાગતું હોય ને એ ના લાગે. એના માટે તમારે થોડું પાણી નાખી અને એને ઢાંકીને 5-10 મિનિટ થવા દેવાનું છે, જ્યાં સુધી એનું પાણી બળી જાય. પાણી બળી જાય ત્યાર પછી મતલબ થોડું તેલ ઉપર દેખાવા માંડે, તેલ જેવું, એટલે પછી તમારે એને આપણે જે ટામેટાની પ્યોરી હતી એ નાખી દેવાની છે. એ નાખ્યા પછી થોડું એને મિક્સ કરવાનું છે. મિક્સ કરીને તમે થોડું પાણી નાખીને એમાં થોડું ચડવા દેવાનું છે, મતલબ એનું જે બી જે આપણે ટામેટા એડ કર્યા છે એની ખટાશ હોય એ બધું નીકળી જાય. એના માટે પછી લાસ્ટમાં છેલ્લે તમારે ગરમ મસાલો નાખવાનો છે, ને ગરમ મસાલા નાખ્યા પછી તમે ધાણા નાખી અને પછી ગાર્નિશ કરી શકો છો. એના પછી તમે ખાઈ શકો છો. તમે આ રોટલી સાથે પણ ખાઈ શકો છો અને ખીચડી સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ, બાય બાય. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.